તો કચ્છના મુન્દ્રા બંદરે કોકેનની હેરાફેરીનો મામલો અને એટીએસ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. આવો સાંભળીએ. કે સિદ્ધાર્થ અને એમને તાબા હેઠળના જે ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત 25મીના રાતે એ લોકોએ ત્યાંથી રવાના થઈ અને મુન્દ્રા ખાતે એ લોકોએ પોઝિશન લીધેલા છે અને વહેલી સવારે 26 તારીખે એ યુરોપ કરીને નામનો બોટનું ઇન્ટરસેપ્ટ ત્યાં આઉટર એન્કરેજ ઉપર ઊભા હતા. એમને આઈડેન્ટિફાઈ કરી અને એમાં જઈ એને તપાસ કરવામાં આવેલું છે. એમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ કર્મચારીઓને સંયુક્ત ઓપરેશન થયેલું છે અને એમાં જે બે સંદિગ્ધ ઇસમો છે જેમનું નામ નિગિન્ટે નસરો જુમાને તથા જુમા નસીર ઉમર, એ બે વ્યક્તિઓ જે ટાન્ઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઇસમો, એમના નામ કેલ્વિન ચુકુવામા અને બાયરુંગે જેમ્સ, એ ટાન્ઝેનિયા અને યુગાન્ડાના નેશનલ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા. એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ, યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી, એમને શોધખોળ કરવામાં આવેલું છે. એમાં સફળતાપૂર્વક એ લોકોએ 5 થેલીઓને પકડવામાં આવેલું છે જે પાણીમાં નાખેલા હતા. એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી. અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમને પૃથ્થકરણ કરવામાં આવેલી છે. એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે. એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે. અને આટલી મોટી જથ્થામાં એ કોકેનનો એ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ કર્મચારીઓ તનમનથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ એ સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવેલું છે. એ બ્રાઝિલથી કરવામાં આવેલું છે. બ્રાઝિલ. આ માણસો તો એ પ્રથમ જણાવવામાં આવેલ છે, પણ છતાં પણ આપણે જે ઇન્ટરોગેશનમાં અત્યારે આપણે પાસે જે 3 ઇસમો છે, જે બે દિલ્હીના ડિલિવરી લેવાના હતા, એ આપણે કસ્ટડીમાં છે અને જે બોટ ઉપરથી આપણે એક કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને એક વ્યક્તિ દરિયામાં કૂદ્યું છે. એમને શોધખોળ પણ ચાલુ છે. સર, આજે કરાચી શું કામ ગયા હતા? જે રીતે મેં કીધું છે કે લેટિન અમેરિકા, બ્રાઝિલથી થઈ, મેક્સિકો થઈ, યુએસમાં અમુક પોર્ટો થઈ, કરાચી થઈ, એ લોકો અહીંયા આવવાના હતા અને અહીંયા દિલ્હીમાં ડિલિવરી દેવાની હતી, એ આપણે કીધેલું છે. એને શોધખોળ ચાલુ છે. એ બેસિકલી એ સ્ટીમ મોટર રૂમમાં એક કર્મચારી છે, એ ત્યાં કોકેનનો જથ્થો સંતાડેલા હતા અને એ પોલીસ અને કોસ્ટગાર્ડની જોઈ એ દરિયામાં કૂદી ગયો છે. એને શોધખોળ આપણે ચાલુ છે અને ઇન્ટરોગેશન જ્યાં જે આવશે એ આપણે દિલ્હીમાં એનો ડિલિવરી લેવાના હતા અને જે બે માણસો આપણે કસ્ટડીમાં લીધેલા છે એ અત્યારે આવવાના છે અને એ આવ્યા પછી એ લોકોને ઇન્ટરોગેશનમાં આપણે ક્યાં જવાનું છે એ આપણે ખબર પડશે. ભારત માટેનું જ હતું કે અન્ય દેશમાં મોકલવાનું? જે ડિલિવરી લેવાના હતા એ લોકોને ઇન્ટરોગેશન થાય તે પછી એ ક્યાં જવાનું હતું એ આપણે ખબર પડશે. દિલ્હીમાં જે બે વ્યક્તિ છે જે કેટલા સમયથી ત્યાં રહેતા હતા, કઈ રીતે રહેતા હતા, એનું બેકગ્રાઉન્ડ શું કંઈ જાણવા મળ્યું? એ દિલ્હીમાં એ દ્વારકા વિસ્તારમાં રહેતા હતા અને વધુ માહિતી આપણે ઇન્ટરોગેશન પછી જ આપણે ખબર પડશે. એ લોકો ત્યાં પોર્ટ આઉટર એન્કરેજ ઉપર છે, ત્યાંથી એ લોકો બહાર કાઢવાના હતા અને એ ડિલિવરી દિલ્હીમાં પહોંચાડવાના હતા અને એ આપણે જે દિલ્હીના જે ડિલિવરી લેવાના હતા એ લોકોને આપણે પૂછપરછ કરશું તો આપણે ખબર પડશે કે એ આઉટર એન્કરેજ ઉપર જ આપણા લેવાના હતા. એ નાની બોટમાં કંઈ બીજી જગ્યા પર લઈ જઈ અને ડિલિવરી કંઈ આપવાની હતી.
તમામ અને એના જે બોટ ઉપરથી આપણે એક જે કમ્યુનિકેશનના જે સાધનો છે એપલના ટેગ મળ્યું છે અને એક જે કમ્યુનિકેશન સેટેલાઇટ ફોનનો પણ આપણે અમુક વસ્તુઓ મળેલી છે એ પણ બધી આપણે એન્ક્રિપ્ટથી ડિક્રિપ્ટ કરશું તો એના ઉપરથી આપણે ખબર પડશે કે ક્યાં કોને સાથે એ સંપર્કમાં હતા, ક્યાં જવાનું હતું, કોને સાથે વાતચીત કરી, ક્યાં ડિલિવરી આપવાનું હતું, એ બધી આપણે ઇન્ટ્રોગેશનમાં અને ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે. મુખ્ય આરોપી કોણ કહી શકાય છે? આપણી પ્રાથમિક તપાસમાં કઈ જાણવા મળે છે મુખ્ય આરોપી કોણ? મુખ્ય આરોપી એ છે કે જે લાવ્યું છે અને જેને આપવાનું હતું એ અત્યારે મુખ્ય આરોપી છે અને પછી ઇન્ટ્રોગેશનમાં આપણે ખબર પડશે. આ ગેંગનું કઈ નામ છે? ઇન્ટરનેશનલ ગેંગનું કઈ નામ? અત્યારે કઈ નામ Is this a cargo ship and which flag was it? એ કાર્ગો શિપ અને સાયપ્રસની ફ્લેગ હતું. આજરોજ ગુજરાત पुलिस गुजरात में एटीएस एक सफलतापूर्वक ड्रग माफिया का पर्दाफाश किया है, जिसमें एक शिप जे मुंद्रा पोर्ट आउटर एंकरेज पर